સંગીતની દુનિયામાં કેટલાક અવાજ એવા હોય છે જે સમયને પણ હરાવી દે છે. આજે આપણે વાત કરીશું એક એવા જ અવાજની જે પોતે જ એક જીવંત દંતકથા છે. એક એવો સૂર જેણે દાયકાઓથી આપણા સૌના દિલ પર રાજ કર્યો છે. તો ચાલો આશા ભોંસલેની આ સંગીતમય સફર અને તેમની અમર વિરાસતને થોડી વધુ નજીકથી જાણીએ. આશા ભોસલે આ માત્ર એક ગાયિકાનું નામ નથી, આ તો ભારતીય સંગીતના એક આખા સુવર્ણ યુગની ઓળખ છે. એક એવો અવાજ જે આજે પણ એટલો જ તાજો અને એટલો જ ઊર્જાથી ભરપૂર છે, જે આપણી વચ્ચે છે અને સતત આપણને પ્રેરણા આપી રહ્યો છે. તો સવાલ એ થાય કે આ અવાજની, આ દંતકથાની શરૂઆત થઈ ક્યાંથી? કેવી રીતે તેઓ સંગીતના આ શિખર સુધી પહોંચ્યા? ચાલો એમની સફરની શરૂઆતના પાના ઉથલાવીએ. કહેવાય છે ને કે કલા વારસામાં મળે છે. આશાજીના કિસ્સામાં આ વાત એકદમ સાચી છે. એમનો જન્મ જ સંગીતના ઘરમાં થયો હતો. એમના પિતા દીનાનાથ મંગેશકર પોતે એક મહાન કલાકાર હતા, એટલે સંગીત તો નાનપણથી જ એમના લોહીમાં હતું. અને આ જ વાતાવરણે એમની કારકિર્દીનો મજબૂત પાયો નાખ્યો. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ એમણે ગાવાની શરૂઆત ક્યારે કરી? માત્ર 10 વર્ષની નાની ઉંમરે. વિચારો, જે સફર આટલી નાની ઉંમરે શરૂ થઈ હતી એ આજે 8 દાયકા પછી પણ અવિરતપણે ચાલી રહી છે. પણ એ તો ફક્ત એક શરૂઆત હતી. અહીંથી એમની એક એવી સફર શરૂ થઈ જેણે ભારતીય સંગીતનો આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. એમની આ સફર ખરેખર અમર છે, કારણ કે એ પેઢી દર પેઢી જીવંત રહી છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. એમની વિશાળ કારકિર્દીની આ એક નાનકડી ઝલક છે. 1940ના દાયકામાં શરૂઆત થઈ અને પછી તો ગીતોનો જાણે દરિયો વહેવા લાગ્યો. હજારો ગીતો ગાયા, અને એવું નથી કે ખાલી એક જ પ્રકારના. પોપ, ગઝલ, ભજન, કવ્વાલી, તમે નામ લો અને આશાજીએ એ શૈલીમાં ગાયું જ હોય. ખરેખર એમની કારકિર્દી પેઢીઓની ગાથા છે. જ્યારે પણ આપણે હિન્દી સિનેમાના ગોલ્ડન એરા એટલે કે સુવર્ણ યુગની વાત કરીએ છીએ, ત્યારે કેટલાક અવાજો આપોઆપ આપણા મનમાં ગુંજવા લાગે છે. અને એમાંથી એક મુખ્ય અવાજ, એ યુગની ઓળખ એટલે આશા ભોંસલે. પોતાના મોટા બહેન સ્વર કોકિલા લતા મંગેશકર સાથે મળીને આ બંને બહેનોએ સંગીતના એક એવા યુગનું નિર્માણ કર્યું જે ઇતિહાસમાં અમર થઈ ગયો. એ સમયના સંગીતને જો કોઈએ પરિભાષિત કર્યું હોય તો એ આ બે અવાજોએ કર્યું છે. અને એટલે જ એ ગીતો આજે પણ એટલા જ મધુર લાગે છે. કોઈ પણ કલાકારની સાચી ઓળખ શું હોય? એમનું કામ, ખરું ને? અને આશાજીનો વારસો તો એમના અસંખ્ય ગીતો અને એમને મળેલા સન્માનોમાં સ્પષ્ટપણે છલકાય છે. એવો વારસો જે આજે પણ સંગીત પ્રેમીઓ માટે એક મોટી પ્રેરણા છે. જરા યાદ કરો, એક તરફ ઉમરાવ જાનની એક ક્લાસિક ગઝલ દિલ ચીઝ ક્યા હૈ, અને બીજી તરફ ઇજાઝતનું એકદમ આધુનિક ગીત મેરા કુછ સામાન. એક જ અવાજમાં આટલી બધી વિવિધતા અકલ્પનીય છે, નહીં? આ માત્ર ગીતો નથી, પણ લાગણીઓનો ખજાનો છે. એમની આ અપ્રતિમ પ્રતિભાને સન્માન પણ એટલું જ મળ્યું છે. એક બે વાર નહીં, પણ પૂરા 7 વખત એમને પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ આંકડો જ એમની કલા પ્રત્યેની નિષ્ઠા અને શ્રેષ્ઠતાની સાબિતી છે. અને વાત અહીં જ નથી અટકતી. એમને 2 વખત નેશનલ એવોર્ડ પણ મળ્યો છે, જે ભારતીય સિનેમામાં કલાકાર માટે સર્વોચ્ચ સન્માન ગણાય છે. આ પુરસ્કારો એમની કલાની ઊંડાઈ બતાવે છે. પણ એમનો વારસો ફક્ત ગીતો અને પુરસ્કારો સુધી જ સીમિત નથી. સાચું કહું ને, તો એમનો પ્રભાવ સંગીતની દુનિયામાં એનાથી પણ ઘણો ઊંડો અને વ્યાપક છે. એમણે માત્ર ગીતો નથી ગાયા, પણ આવનારી કેટલીય પેઢીઓના ગાયકો માટે એક રસ્તો બનાવ્યો છે. એમની વર્સિટિલિટી, એમની એનર્જી અને સંગીત પ્રત્યેનું એમનું પેશન આજે પણ નવા કલાકારો માટે એક પાઠ્યપુસ્તક સમાન છે. અંતમાં એમના જે ગીતના શબ્દો યાદ આવે છે, મેરા કુછ સામાન. આશાજીએ પોતાનો આ અમૂલ્ય સામાન એટલે કે એમના હજારો ગીતો, એમની કલા અને એમની પ્રેરણા આપણને સૌને વારસામાં આપ્યો છે. અને આ એક એવો વારસો છે જે ક્યારેય જૂનો નહીં થાય, જે સદીઓ સુધી ગૂંજતો રહેશે અને આપણને યાદ અપાવતો રહેશે કે સાચો કલાકાર ક્યારેય વૃદ્ધ નથી થતો, તે અમર હોય છે.